આણંદના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસા કથાનું આયોજન તારીખ 1 મેથી 5 મે સુધીનું કરવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં આજે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના મુખ્ય વહીવટકર્તા શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપવામાં આવી હતી. હનુમાન ચાલીસા કથા ચાલુ શું કહેશો? મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે. હું મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે મંદિરમાં સેવા બજાવું છું. અમારા આ રોકડિયા હનુમાનજી મંદિર જે પ્રસાદીનું છે એ મંદિર દ્વારા હનુમાન ચાલીસાની કથાનું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના વક્તા પદે સારંગપુર મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુવરે હરિપ્રકાશ સ્વામીના વ્યાસાસને કથા થશે. આ કથાના માધ્યમમાં જોવા જઈએ તો 1 તારીખે બપોરે 4 થી 4:30 વચ્ચે અમારા રોકડિયા હનુમાનજી મંદિર સંચાલિત સહજાનંદ સ્મૃતિ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી સારા નગરમાં ફરી સાંજે 7 વાગે બરોબર કથા સ્થળે આવશે. 8 વાગે દીપ પ્રાગટ્ય દ્વારા વડતાલ મંદિરના ચેરમેન શ્રી, કોઠારી શ્રી તથા રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં કથાની શરૂઆત કરવામાં આવશે. આ કથા અંતર્ગત 3જી તારીખે શનિવારે સાંજે 10 વાગે હનુમાન જન્મોત્સવની સુંદર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એ વખતે હનુમાન ચાલીસા પર નૃત્યનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. 4જી તારીખે ફળનો મોટો અન્નકૂટ કરવામાં આવ્યો છે. 5મી તારીખે રાત્રે 11 વાગે કથાની પૂર્ણાહુતિ થશે. આજે આ ચેનલના માધ્યમથી આજે આણંદ અને આણંદની આજુબાજુ વસતા દરેક ભાવિક ભક્ત દાદાના ભક્તોને એક વિનંતી છે કે જ્યારે આટલું સુંદર મજાનું આયોજન થયું હોય અને દાદાના હનુમાન ચાલીસાને ચરિત્રની કથા ચાલવાની હોય અને એમાં દાદા સંબંધી તમામ જે શાસ્ત્રોમાં લખાયેલું, ગ્રંથમાં લખાયેલું જ્ઞાન એ ઉજાગર કરતું આયોજન કરવામાં આવ્યું હોય તો ટીવીના માધ્યમથી તો કદાચ કથા આપણી સુધી પહોંચી શકે, પણ પ્રત્યક્ષ રહીને કથા સાંભળવા અવશ્ય આવજો. અહીંયા આગળ સુંદર મજાની બેસવાની અને આદિ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જે કોઈ બહારગામથી આવે એના હરિભક્તો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ સિવાય વડતાલ લક્ષ્મીનારાયણ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1000 આચાર્ય શ્રી રાકેશ પચાજી મહારાજ પણ સમયાંતરે અહીં આવી આશીર્વાદ વચન આપી ધન્યતા બનાવશે. જય શ્રી સ્વામિનારાયણ.